હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ. તો હું આવી ગયો છું અટલ સરોવરમાં. તમે જોઈ શકો તો અટલ સરોવર ને આ 26મી જાન્યુઆરી આવે છે એટલે જો તમે ધ્વજવંદન નવો ચડાવ્યો છે. જો તમે ધ્વજવંદન તમને દેખાડું, તમને દેખાશે કે નહીં જોઈજો. એટલે ધ્વજવંદન છે, આ ભારત માતાનો ધ્વજવંદન ઝંડો છે ભારત માતાનો. જય હિન્દ. તો હું આવી ગયો અટલ સરોવર. સવાનાપુરમાં જો કોઈ નથી, જો કેવી શાંતિ છે, બધાને મજા આવે બ્લોગ બનાવવાની. તો આવો તમે બ્લોગ બનાવવા, બહુ મજા આવતી. જો તમને જો વાડિયું ને ખેતર ને બંગલા ને એવું બધું છે અટલ સરોવરમાં. તો અટલ સરોવરની આગળ ઊભો છું. તો અટલ સરોવર જો. તો ચાલો હવે હું બ્લોગ મેકું છું, બાકી હવે મારે ઘરે જવું છે. ઘરે જઈને પછી બનાવીશ બ્લોગ. જો હજી નવા નવા માણસો આવે છે, નવા માણસો જોઈ લે, આ બધા જોઈ લે. ખાલી રોડ છે, ખાલી રોડમાં જોઈ તમને બધાને મજા આવે. જોઈ લે ખાલી થોડાક માણસો તમને દેખાશે અટલ સરોવરમાં. જો આ થોડા માણસો બધા આવે છે. અત્યારે 26મી જાન્યુઆરી બહુ માણસો એ છે. તો તમે આવો અટલ સરોવર. ઝંડો તમે જુઓ, નવો હજી ઝંડો ચડાવ્યો જ છે. જો હું અટલ સરોવરમાં જ છું. જો અત્યારે જો તમે લાઈવ લોકેશન અટલ સરોવર. જો કોઈ માણસો નથી અટલ સરોવરમાં. દવાના બોરમાં કોઈ નથી અત્યારે. હજી સૌમાં અહીંયા આવી ગયો છો, કંઠેશ્વરથી સીધો અટલ સરોવર આવી ગયો છો. તો તમે આવો અટલ સરોવરમાં, તમને બહુ મજા આવશે. છોકરાઓને ફેમિલીના તમને બહુ મજા આવશે અટલ સરોવર. બાકી 26મી જાન્યુઆરી આવજો, તમને બહુ મજા આવે. 26મી જાન્યુઆરી કલર ડેકોરેશન, લાઇટું બધું તમને જોવા મળી જશે. તો હવે હું બ્લોગ મૂકું છું. બાકી હવે તો હું ઘરે જઈને હવે નવા બ્લોગમાં આપણે મળશું. ત્યાં લાગી જય માતાજી, હર હર મહાદેવ.